દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરૂચના દહેજમાં મોટી દુર્ઘટના। જીએફએલ કંપનીમાં ગેસ લીકેજ થતાં 4 લોકોના મોત। ભરૂચના દહેજમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। જીએફએલ કંપનીમાં ગેસ લીકેજ થતાં 4 લોકોના મોત થયા છે। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। દહેજના જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં 4 મજૂરોના મોત થયા છે। મળતી માહિતી અનુસાર વાલ્વ લીકેજ થતાં ગેસ લીક થયું હતું। તે બાદ કામદારોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમના મોત થયા હતા। બનાવની જાણ થતાં જ એસડીએમ અને દહેજ મરીન પોલીસના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। એસડીએમએ યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી છે। જીએફએલ કંપનીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી। પાટવી ગુજરાતી ન્યૂઝ ભરૂચ માંગ મોહસિન કારા રિપોર્ટર। મારું નામ દિગ્વિશ પરમાર, હું જીએફએલ કંપનીમાં સીજીએમ એચઆર તરીકેની ફરજ બજાવું છું। ગઈકાલે રાતના એક દુઃખદ બનાવ 10 વાગે બન્યો, જેની અંદર કંપનીના એક કર્મચારી અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે। આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાની કોશિશ કરી છે અને કામ ચાલુ છે। અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે। વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 મૃતકના પરિવારો છે અને અત્યારે અમે 25 લાખની અમાઉન્ટ નક્કી કરેલું છે, પણ મેડમે કીધું છે એ પ્રમાણે ચર્ચા વિચારણા કરીને એનાથી ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સહારો મળે એ રીતનું કોમ્પેન્સેશન એમને પૂરું પાડીશું। અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરીએ। સર, આ કયા પ્લાન્ટમાં બનાવો? આ સીએમએસ પ્લાન્ટ અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે, એનું તપાસનું ચાલુ છે। ટેકનિકલ ડિટેલમાં મને નથી, પણ એક્સિલ વેપર એક તો મને યાદ છે, જે અત્યારે કારણ કે અમે રાતથી આમની પાછળ જ હતા। પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે એ તમામ ઓથોરિટી અને જે મેડમે કીધું છે અમે ગવર્મેન્ટ સામે એને પબ્લિશ કરીશું અને આપણી સમક્ષ પબ્લિશ કરી। ઘટના બની ત્યારે કેટલા કર્મચારીઓ?